કે હારે માતા દેવી સરસ્વતી દેવી સરસ્વતી કિસ્મત એટલી કાઢી છે ને કે અમારે મીટિંગમાં ટાઈમસર પહોંચાતું જ નહીં. અમારા જેસુના બાઇકમાં પંચર પડી ગયું. મીટિંગમાં પહોંચતા પહોંચતા તમે એટલા હેરાન થયા શું કેવું? હાજી, ખૂબ હેરાન થયા. બીજું બાઇક ભગાય તો બીજા બાઇક પર પેટ્રોલ પટી ગયું. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ મહેશ રાવલ વ્લોગ્સ. આઈ હોપ તમે બધા મસ્ત છો, સ્વસ્થ છો અને કમ્પ્લીટ હશો. તો ગાઈસ, આપણે આજે વ્લોગની શરૂઆત ડાયરેક્ટ સાઈડ ઉપરથી કરી છે. અને આજે અમે ગાડી લઈને નથી આવ્યા, બાઇક લઈને આવ્યા છે. હું, જેસુંગ અને હિતેશ 3 જણા અમે આવ્યા છીએ આજે બાઇક લઈને. અને આજે ફિટિંગ કરવાનું છે અને જે ડ્રિલિંગ બાકી છે એ ડ્રિલિંગ કરવાનું છે. આજે જેસુંગ અને હિતેશ 2 જણા નીચે ફિટિંગ કરશે અને હું ઉપર જે રૂમ બાકી પડ્યું છે ડ્રિલિંગનું એ ડ્રિલિંગ હું કરીશ. તો ગાઈસ, કાલ પણ મેં એક રૂમ ડ્રિલિંગ કર્યું હતું અને આજે પણ મને જેસુંગે ડ્રિલિંગ કરવા માટે મોકલ્યો છે. તો ઉપર જે ડ્રિલિંગ કરવાનું છે બહાર પેસેજનું જે ડ્રિલિંગ બાકી છે એ ડ્રિલિંગ હું કરી દઈશ અને પછી હું જતો રહીશ નીચે જેસુંગ જોડે વાયરિંગ કરાવવા માટે. અને હિતેશ આવી જાય ઉપર સેડલ મારવા માટે અને પછી મારશે ટ્યુબલાઇટ ને પંખા ને બધું મારશે. તો ચલો ડ્રિલિંગ ચાલુ કરી નાખીએ આજે. તો ગાઈસ, સવારમાં તમે વ્યૂ દેખો ખાલી બહારનો, કેટલો મસ્ત વ્યૂ હોય. જે જગ્યાએ ભોખરા હોય ને એ જગ્યાએ વ્યૂ એકદમ મસ્ત હોય, મજા આવી જાય, કામ કરવાની પણ મજા આવે, મૂડ આવી જાય. તો ગાઈસ, આપણે ડ્રિલિંગ કરતાં કરતાં કપડાં ના બગડવા જોઈએ, કારણ કે આજે સાંજે મીટિંગ છે, મીટિંગમાં જવાનું છે ને તો કપડે ચેન્જ કરવા માટે ઘરે જવાનો ટાઈમ જ નહીં મળતો. એટલા માટે ડ્રિલિંગ કરશું પણ વ્યવસ્થિત રીતે કરશું. એ શું કે ડ્રિલિંગ કરવા માટે ઉપર મોકલ્યા હતા અને ખાલી થોડું પેસેજનું ડ્રિલિંગ આપણે કર્યું અને મશીન થઈ ગયું ખરાબ. તો મારા નસીબ બહુ સારા છે કે આજે મારે બગડવાનો મોકો ના પડ્યો, મશીન ખરાબ થઈ ગયું. તો ગાઈસ, મેં આખું મશીન ચેક કર્યું, ખોલ્યું તો એ પણ ચાલુ થતું નહીં, ઉપડતું નહીં. લાઇટ પણ ચેક કરી નાખી કે પાવર આગળથી મૂકવા ના આવતો હોય તો બધું ચેક કરી નાખ્યું. અને હવે આપણે આવી ગયા હતા નીચે જેસુંગ જોડે, મારા ભાઈબંધ જોડે, વાઘ જોડે, સિંહ જોડે હું આવી ગયો છું વાયરિંગ કરવા માટે. તો ગાઈસ, પહેલાં હાથ તો ધોઈ થોડા મસ્ત, મોટું મોટું થી ફ્રેશ થઈ ગયું અને પછી વાયરિંગ કરશું હું ઓપન ફિટિંગનું. કેમ કે ઓપન ફિટિંગનું વાયરિંગ કરવાની આનંદ આખો અલગ જ છે. તો ગાઈસ, જેસુંગ આજે મારા પર કેમ આટલો કાવડે એ મને ખબર નહીં પડતી. ઓ કાવડતો નહીં, મશીન થી હાથે બગાડ્યું કે હજી બગડી ગઈ ખબર નહીં. ના, મેં મશીન લઈ ઉપર મેલ્યો તો ડ્રિલિંગ કરવા. તો ગાઈસ, મેં હા નાખીને ગયો તો શિખર બગાડી ના આવ્યો કે હજી હાથે બગડી ભગવાન જોવાના ઉપર. ના ગાઈસ, મેં ડ્રિલિંગ કર્યું, છેલ્લો હોલ પાડતો હતો અને મશીન બંધ થઈ ગયું, ઉપડ્યું. મેં ઘણો ટ્રાય કર્યો, ચાલુ કરવાની ખૂબ કોશિશ કરી, મહેનત કરી, પણ ચાલુ થયું જ ના. તો હું તો શું કરવું હવે, બગડી ગયું. એ તો ભગવાનના હાથમાં છે, ભગવાને બગાડ્યું, મેં થોડું બગાડ્યું. અહીંયા આપણે લાગશે LCD 2A, ખાલી આ રૂમ બદલે. આ રૂમનું વાયરિંગ થઈ ગયું આપણે ફાઇનલ. હાલ વાયરિંગ બોર્ડમાં મૂકી દેશે, પછી મારી દે LCD. તો ગાઈસ, આપણે આ રૂમનું વાયરિંગ આખું બધું કમ્પ્લીટ ફાઇનલ થઈ ગયું છે. ઓપન ફિટિંગ, આખા રૂમનું ઓપન ફિટિંગ થઈ ગયું છે. અને પંખા લગાવવાનું ચાલુ થઈ ગયું, એક પંખો હિતેશે લગાવી દીધો. તો પંખા લગાવવાનું પણ ચાલુ થઈ ગયું છે. હિતેશ આપણે પંખો લગાવેલો છે, બધા પંખા લગાવી દે અને અમે હવે જતા રહીશું બાજુના રૂમમાં વાયરિંગ કરવા માટે. ચલો. તો આપણે આનું વાયરિંગ કરવાનું છે, આનું. તો ગાઈસ, આ રૂમની અંદર હિતેશે 4 પંખા પહેલથી લગાવી નાખ્યા છે, કારણ કે વાયરિંગ હજી કર્યું નથી. હવે અમે ચાલુ કરો છો વાયરિંગ, હું જેસુંગ 2 જણા. તો ગાઈસ, આપણે જમવાનો ટાઈમ થઈ ગયો, જેસુંગ પણ આવી ગયા છીએ અને અમારા ફેવરેટ મિત્ર પિન્ટુ ભી આયા નહીં, પણ પિન્ટુ ભાઈ ફોન ચાલુ હે. તો પિન્ટુ શું કહે તો કે ગાઈસ, અત્યારે મારી તબિયત થોડી વીક થઈ ગઈ હતી, હું આવી નહીં શક્યો, પણ કદાચ જો મીટિંગ છે સાંજે, જો સારું હશે તો હું આવીશ મારા દોસ્તારોને મળવા. બાકી આવી શકું એમ છું નહીં, આજે થોડું કામ પણ છે ને. એટલે પિન્ટુ મારા દોસ્તાર તને થઈશું. હાલો, અલ્યા તને થયું શું? અલા, પેટમાં દુખે છે. બીજું શું થયું? પિન્ટુ કાલે મારો ભાઈ કુટિયામાં હતો, એટલે ધોબલા ઉપાડીને મજૂરી કરે કાળી, એટલે એના પેટનો ઉપર લેવલ ઉપર ઓજો આવી ગયો છે. આપણે સોનોગ્રાફી કરાવી હતી, એટલે અમારી રિક્વેસ્ટ છે શેઠને કે જે ખર્ચો દવાખાનાનો થાય એ શેઠને આપવાનો રહેશે. એ તો વ્યવહાર હે. શું કહ્યું પિન્ટુ તારું? રેડી રેડી. હા, તો ચલો ગાઈસ, આપણે હાથ તો ધોઈ નાખીએ
અને જમી લઈએ. તો ગાઈસ હિતેશભાઈને ભીંડા આવ્યા છે અને જયસુખભાઈને ડુંગળી આવી છે, છાશ લાવી છે અને આખુરા દહીં લાવ્યું છે અને તો ગાઈસ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. આ બાજુ વરસાદ આવવા મળ્યો છે. જયસુખ ગયો તો ઉપર રીલ બનાવવા માટે. રીલ બનાવીને આવ્યો મારો ભાઈ. લોકેશન છે લીલોડી ધરતી ચારે કોર. લીલોડી ધરતી ચારે કોર. ચલો ગાઈસ એડા ઉપર જઈને ગીત ઓપડાવે તો ગાઈસ જયસુખ હવે નહીં જાવ, વરસાદ આવી ગયો, હવે નહીં જાવ. ગાઈસ જયસુખ એમ કે ઉપર વાળો વરસાદ ભલે આવતો પણ એક રીલ બનાવવા જઈએ. આજે મોસમ એટલો મસ્ત છે, સારો મોસમ છે અને જયસુખ તો રીલ બનાવીને આવ્યો. મને બૂમો મારી પણ મેં ઉપર ગયો, પણ મને ખબર નથી કે ઉપર ગયો ધાબા ઉપર રીલ બનાવવા માટે. તો જયસુખ પાણી પીવા માટે ગયો છે, એ આવે એટલે આપણે ઉપર જઈએ રીલ બનાવવા માટે. મસ્ત રીલ બનશે, વાતાવરણ પણ એટલું મસ્ત છે અને મારો તો મોબાઈલ વોટરપ્રૂફ છે એટલે મને કે તું હેડ માં જોતો ચાલ જઈએ. જઈ ગયો હેડ આવું રીલ બનાવવા ઉપર. તો ગાઈસ હું જયસુખ બે જણા તો ઉપર જરા રીલ બનાવવા માટે ધાબા ઉપર. પછી તો એક બનાવીને આવ્યો રીલ. શું કેવું તારું? આપણે ગીત ગઈએ ફર્સ્ટ ક્લાસ. હા ગીત ગાય ભાઈ, અવાજ જોરદાર આવે ભાઈને પણ. તો ગાઈસ મારા મિત્રને પણ એક ચેનલ છે યુટ્યુબ ની અંદર, સપોર્ટ કરજો. ચેનલનું નામ છે દેશી સિંગર. ભાઈ આપણે પહેલા યુટ્યુબમાં વિડીયો નાખતો હતો, શોર્ટ વિડીયા, પણ અત્યારે તો હવે ખબર નહીં નાખે કે નહીં નાખતો, બનાવવાનો ટાઈમ મળતો નહીં અને પણ એની ચેનલનું નામ છે દેશી સિંગર. તો યુટ્યુબમાં જાજો, સર્ચ કરજો અને ભાઈની ચેનલને સપોર્ટ કરજો. ગાઈસ વરસાદ ચાલુ છે અને વાતાવરણ ખાલી જેવો કેટલું મસ્ત છે. ડુંગરા કેટલા મસ્ત લાગી રહ્યા હમણાં. ગાઈસ અમે જઈશું ઢાબા પર લઈને આવ્યા છે અને આજે આપણે ઘાસે બે વફાનું જોને ખેતર હોય તો અમે ખેડીએ અને પેલા ડુંગરા સેડા ના જાય, પણ કાગળ હોય તો અમે વોચીએ, એ કોઈના કરમ વોચ્યા ના જાય. ભાઈ ભાઈ ઘાયલ દલડાની વાતો કોની આગળ કરીએ, ઘાયલ દલડાની વાતો કોની આગળ કરીએ, તારા રે યોગે અમે જુરી જુરી મરીએ. ગાઈસ ઈતાલ ગીત ગાય કે ઈ તો ગાય ગીત આપણે બે કડી ગાય, પણ આપણે ગીત જ નહીં આવડતું. તો ગાઈસ જેસું ગાશે આપણે બે કડી. શું ગાય? કે દિલમાં લઈને દર્દ ફરે રાજ નથી ખોલતી, કે પેલા જેવું જાનું મારી હવે નથી બોલતી. બસ બે ઘડી ગઈ લીધી ને? બે કડી બે ઘડી ગઈ. ગાઈસ ઈ તો ભજન ગાય આપણે. ભજન ભજન કોઈ આવડતું ઈ તો નહીં. ભજન ગાય. મને આખો હા જો આજે શું હારું આજનો મન ખો સુધારો રે ગુરુજી મારો. આજનો આજનો ગાય અમારે એક પ્રાર્થના બોલાતી હા. મંદિરના અંદર હા. કે હારે માતા દેવી સરસ્વતી, દેવી સરસ્વતી વંદે છે તારા બાળકો. આ પ્રાર્થના ક્યારે ક્યારે સોંપડેલી એ કોમેન્ટમાં લખજો. અને ગાઈસ અમે આજે સ્કૂલમાં કામ કરવા માટે આયા ને એટલે અમારા જેસુને આ પ્રાર્થના યાદ આવી ગયા છે. હા, કોમેન્ટમાં લખજો ક્યારે ક્યારે પ્રાર્થના હવે સાંભળેલી. અમે કામ ચાલુ કરી દઈએ નીચે જઈને. વરસાદ ચાલુ હાલ. વરસાદ ચાલુ છે, હવે નીચે જઈને વાયરિંગનું કામ ચાલુ કરશું અને હિતેશ પંખા મારશે. તો ગાઈસ આપણે નીચેનું વાયરિંગ બે રૂમનું વાયરિંગ આપણે ફાઇનલ થઈ ગયું છે નીચે. અને કાલે જે આપણે શેડલ મારતા હતા ઉપરના રૂમની અંદર, એ શેડલ થોડા અડધા માર્યા હતા અને અડધા બાકી હતા. તો એ શેડલ મારવા માટે હું આવી ગયો અને હિતેશ પણ આવી ગયો છે. હું ને હિતેશ બંને ભેગા થઈ શેડલ મારશું અને પછી ટાઈમ બચશે તો વાયરિંગ કરશું. ગાઈસ હિતેશ તો ટી શર્ટ બીજી ઉતારી શેડલ મારે, એને ગરમી બહુ લાગે, અતિશય ગરમી લાગે એને. બફારો મારે યાર, કેમ કે મીટિંગમાં જવાનું એટલે શર્ટ ના બગડે ને એટલા માટે ભાઈએ ટી શર્ટ કાઢ નાખીએ. તો ગાઈસ આપણે ઉપરનું વાયરિંગ આપણે મેન લાઈન નાખી છે અને નીચેના બે રૂમ ફાઇનલ થઈ ગયા છે. અને હિતેશે પંખા મારી દીધા છે, 15 પંખા હિતેશે માર્યા છે. અને હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, કારણ કે આજે વહેલું જવાનું છે. ડીસાની અંદર અમારે વાયરની કે કોઈ બી કંપનીની મીટિંગ છે, ત્યાં આગળ જવાનું છે. તો હાથ પગ ધોઈ નાખીએ અને પછી ડીસા નીકળશું. તો ગાઈસ અમે ચા પીવા માટે ઉભા રહ્યા રસ્તામાં અને જેસું કે મને બાઇકમાં એક સવાલ પૂછ્યો હતો, મને નિતેશને પૂછ્યો હતો
તો હિતેશ એનો જવાબ અમને આપી દીધો. તો જેસુંગ આપણે પાર્ટી આપે છે ચાપરીની અને કે ચા પાહે. એટલે જેસું કે ઉખાડો પૂછ્યો તો ઉખાડો. કાળો છે પણ કાગ નથી, લોબો છે પણ નાગ નથી, તેલ ચડે હનુમાન નહીં, ફૂલ ચડે ભગવાન નહીં. બોલો શું બોલો હિતા શું શું એ ચોટલો ચોટલો તો ભાઈ હિતેશે જવાબ આપ્યો. પિક્ચર આપી દીધો હે. એટલે હવે જેસું કે આપણે સાદી પાર્ટી આપે. તો ગાઈઝ અમારી કિસ્મત એટલી કાઢી છે ને કે અમારી મીટિંગમાં ટાઈમસર પહોંચાતું જ નહીં. અમારા જેસુના બાઇકમાં પંચર પડી ગયું. દોરીને આવ્યો અમારો ભાઈ હલવા યાર. બાજુમાં જ છે પેટ્રોલ પંપ એટલે હવા ભરી નાખીએ. બાઇકમાં પાછી હવા નીકળી ગઈ. નેટ ભરાઈ હતી પાછી નીકળી ગઈ. જા દે. અને હું નિતેશ બે પાછા હેડતા રહ્યા. અમારે તો આ રૂટ ઉપર રસ્તો જ ખરાબ. આ રૂટ એવો એટલો ખરાબ છે ને કે અમારી કિસ્મતમાં હેડવાનું જ આવે. ગમે ત્યારે બાઇકમાં પંચર જ પડી જાય. તો ગાઈસ અમે તો પેટ્રોલ પંપ પર બેઠા પોણી બીજું પીન એટલેથી 1 કિલોમીટર જેટલા હેડતા આવ્યા અને હવે બેઠા અહીંયા. તો ફોન કર્યો દુકાને કોઈ બી અમને લેવા માટે આવશે. નહીં આવે તો જાય છો, આવું જ પડશે લેવા. શું કેવું હિતા? બરોબર. તો કે જગો તો જતો રહ્યો એના ઘરે પંચર કરાવવા માટે. એ તો હવે પાછો લેવા માટે અમને નહીં આવે. તો દુકાને ફોન કર્યો એટલે કોઈ બી લેવા મોકલશે ખરી. એટલે બેઠા હાલ તો પેટ્રોલ પંપ એન્જોય કરે બેઠા બીજું શું. અમે થાકી રહ્યા હેડી. મીટિંગમાં પહોંચતા તમે એટલા હેરાન થયા શું કેવું? ખૂબ હેરાન થયા. બીજું બાઇક ગઈ તો બીજા બાઇક પર પેટ્રોલ પતી ગયું. એ સામાન આવતા તો મીટિંગ પૂરી પણ થઈ ગઈ. બધું પતી ગયું હતું. ખાલી હવે જમવાનું ચાલુ કરે એટલે જમી લો. શું કેવું ચાલો તારું? મારો ભાઈ હતો જાલામ હતો. તો ગાઈસ અમારે જમવાનું આવી ગયું હે. જયેશ પણ આવી ગયો હે. બધા મિત્ર અમે ભેગા થઈને બેઠા જમવા માટે. મસ્ત હે જમવાનું. પનીર હે બધું હે. તો ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા અને આજે તો એટલા હેરાન થયા અને મીટિંગમાં પહોંચતે ખૂબ જ હેરાન થયા અને અતિશય હેરાન થયા. આમ નેટ કરીને મીટિંગની અંદર પહોંચ્યા અને અમે મીટિંગમાં પહોંચ્યા તો મીટિંગ પૂરી થઈ ગઈ હતી, પતી ગઈ હતી. તો અમે જમીન અને આવી ગયા. તો આ તો આપણો નાનકડો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો. ચેનલ પર ના આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.